મોઢું ધોવા જો ને તો દીસડો અમારા મશીને બેસજો. હાથ આવડે તને? કેમ હાઈક તને નથી આવડતું? હા, નથી હાંકવાનું. હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં જ હોય. તો અત્યારના વાગી ગયા છે સવારના 7 વાગી ગયા છે. હું નરેન્દ્ર મસ્તીનો ફ્રેશ થઈ ગયો છું. તો સવારના પોરના મારા ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ અને સુપ્રભાત. તો આપણે વ્લોગને કન્ટિન્યુ કરશું. તો સવારે 7 વાગી ગયા છે ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. ભાખરી, ચા, દૂધ ને સેવ મમરા. કારણ કે આજે હું વ્લોગનો સ્ટાર્ટ નાસ્તાની જ કરવાનું છે. તો બના રહેજો વ્લોગમાં. તો કહે છે ને બહુ મોડું થઈ ગયું, કારણ કે ડાયરેક્ટ જમીન કાઢીને પછી ડાયરેક્ટ કામે બેસી ગયો. તો અત્યારે જવા કેટલા વાગી જશે? વાગી જશે 1. અત્યારે જમી લીધું છે. હવે બહાર કેવું વાતાવરણ છે, તડકો બેડકો છે. તડકો તો છે બહુ. જો ઓલી ટીવી હતી ને બહાર મેં ખાલી તડકો જો સામો જ આવે છે. ઉનાળો ચાલુ થઈ ગયો ને એટલે કાંઈ વાંધો નહીં. વાંદરા જેવા તો હલતા તો છે, કાંઈ વાંધો નહીં. આપણી ગાડી જો હલડા પણ પીડી છે. એ ભલે પડી ગાડી બહુ વાગી ગયા છે. પંખો ઘણો ટાઈમ વયો ગયો છે. જો 3 વાગી ગયા છે, 1 થઈ ગયો છે. તો પાછા આપણા ઘરે થોડોક આરામ કરશું, પછી પાછા કામે બેસીશું. તો અત્યારના વાગી ગયા છે જો 5 વાગ્યા. અત્યારે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. જો નાસ્તો કરે તો નાસ્તો કરી લઈને ફોન ચાર્જમાં મેક દઉં, કારણ કે હવે ચાર્જિંગ નથી ફોનમાં. ચાલો ચાર્જિંગમાં મેક દઉં, પછી પાછો જીમનો ટાઈમ થઈ જાય. કલાક ચાર્જિંગમાં મેકીને ચાલો મેકી દઉં. હું બહાર આવ્યો છું ને લક્ષો જો ના અમારા ઘરે અહીંયાથી આવે. એ લક્ષો જો ઠેકીને ના ખબર ના પડતી અહીંયાથી અવાય કાંઈ. કોઈના ઘરે અહીંયાથી અવાય હે? ઠેકીને આવ્યો, બાકી ઠેકીને આવ્યો પણ ભાઈબંધના ઘરે ગમે ત્યાંથી ન આવી. હા, એ વાત છે. જો તો એ આવ્યો છે બેહવા, તો થોડીક લપન છપ્પન કરજો. શું કેવું તારું કાંઈ? હું બાકી આજનો દિવસ કંટા નો હતો તારા વ્લોગનો આજનો? કાંઈ હતો કે કંટા? કાંઈ નહીં, બનાવવાનો કંટા બનાવે હવે ગમે શીખી દેવાનું હોય. પોતાના વાગ્યા તો મશીને બેઠો હતો ને આ બે જો મારી ઘરે બે વાગ્યા છે. બાળકો અહીંયા આવો, અહીંયા બે જાઓ. અહીંયા બે જાહે જો આ બે. આ નામે કે આપણે બે. તાર નામ શું છે? હરખું નામ દે, આખું નામ. તારું નામ? તારું નામ ઓમદેવ. તારું નામ? દિશાંત. કેટલો ભણો છો બે? હે? 5મામાં છો? બહુ મોટો થઈ ગયો તું 5મામાં. 7મામાં છો તું? તો હું કેટલામાં આવીશું? હે? 10,000માં. તમે ચોકલેટ લીધી આગળ ભગવાન પાસેથી? કેમ ન લીધી? ઠીક, તો અડધી ન ખાઈ લેવાય? એમ મગજ ન હાલે? જાઓ લે તું લેતા જા. હા પણ એ ભલે ભગવાન લાવ અડધી કરી દઉં. જા લેતા. એક અહીંયા બેહો ને એક કોઈ નહીં મળે. એક બે અહીંયા બે આગળ લાવે છે. એ બે જાય અહીંયા બે દોડે. ઓ પણ હલાય અહીંયા લાય. હા બસ બસ. હા પણ ના હેઠો બે આપો. હા હા પણ રાયડું નાખમાં તું. અહીંયા મેકું છું, ઉભો રે. બાય બસ તું હવે લઈ લઈએ. કોને ભલે મેં હાલ લે. બસ હવે રેવા જ. મારું નામ દિશાન છે એમ તો કે મારું નામ દિશાન છે. મજા આવે ને બાકી? હે એમ છે. આવતા હોતો કાંઈ એમ? હું અહીંયા જો બેઠો આ બે ની છે ને અને કેટા કરું છું. એ રેવા દેજો એને હળે કેરમાં. તો આ રમવા આવ્યો તો એને આપણે રમી લેશું.
પછી એને લેવું વિડીયોમાં એવું લાગશે તો બાય બાય કહી દો, સબસ્ક્રાઇબ કરો એમ કહી દો ચેનલને, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો એમ. સબસ્ક્રાઇબ કરો ચેનલને. વાહ દિશાંત વેલા હું લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો એમ કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ. બોલ શું? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. વાહ બાકી તો સબસ્ક્રાઇબ કરી લ્યો. મોઢું ધોવા જાય ને તો દીસડો મારા મશીને બેસજો. હા તો આવડે તને કેમ આઈક તને નથી આવડતું? હા નથી આંકવાનું. હા હાલે તને દબાવતો નહીં, દબાવ આગળ ફાસ હાથ ધધડાટી બોલી જાય હે. રેવા દે. જો હું હજી મોઢું ધોઈને આવ્યો ને તો એણે છે ને એ ટકો હાલ ઊભો થઈ જાય નથી હાલ. હાલે હું જાઉં છું બહાર આટો મારવા. તો અત્યારે છે ને હવે આપણે દિવસ વયો ગયો ને રાત પડી ગઈ છે. આપણે હવે જવું છે પગે લાગવા હનુમાન દાદાના મંદિરે. શનિવાર છે એટલે હનુમાન દાદાના દર્શન કરવા દર શનિવારે જાઉં છું, તમને ખબર જ હશે. એટલે એવું કાંઈ નથી કે જાય ઈચ્છા આવડે મન પડે એટલે ખોટા આટા આટલા મારવા એને કરતાં ભગવાનના મંદિરે જઈને આટો બાટો મારવી. હાલો ચાલીએ આપણે. એકાદો કોઈ ભાઈબંધ આવે તો એને લેતા જાઉં, નકર આમને જાય એકલા. તો લક્ષો આવી ગયો છે આપણે અહીંયા. તો લક્ષા જવું ને આપણે. હાલો આપણે જાઉં. તો પેટ્રોલ ભરાવા આવી ગયા છીએ. તો આપણે ફાઇનલ મિત્રો હું લક્ષો પહોંચી ગયા છીએ ને આપણે ક્યાં ચાંદરિયા હનુમાનજીના મંદિરે જોવો તમે. આગળ અહીંયા બધા ભક્તો દર્શન કરવા બહુ આવે છે રાતે. હા બહુ ટ્રાફિક છે ને ગાડીનું આમ જોવો તમે બહુ છે અહીંયાથી. જો ગરદી બહુ છે. ચાલો દર્શન કરી આવીએ. તો ઝાંઝરિયા હનુમાનજી દાદાનું મંદિર છે આ મસ્તીનું. અંદર જઈને પગે લાગશું આપણે છે ને દર્શન કરી લીધા છે ને હવે ગરદી ટ્રાફિક જોવો એટલે ગરદી જોવો તમે ભગવાનને દર્શન કરવામાં બહુ એટલે બહુ ગરદી છે. બહુ ગરદી છે ને બહુ. આજ તો એક દિવસમાં 2 વાર આવી. હા લક્ષો તો આજ 2 વાર આવ્યો છે અને હું એક જ વાર આવ્યો છું. આપણે પગે લાગી દીધા છે મસ્તીના, તમે લાગી દીધા આપણે ઘરે જાઓ. તો છે ને અહીંયા કંઈક ભજન ને એવું છે ને રાખેલું લાગે જોવો તમે. આપણે છે ને દર્શન મસ્તીના કરી લીધા છે હનુમાન દાદાને. તો હવે આપણે ગાડી ઉપર આવી ગયા છીએ. હવે આપણે જાવું ઘરે. હું લક્ષો દઉં હું સહી હલો ઘરે આપણે. કારણ કે રોડે ક્લિપ નથી લેતા, રાત વખતનું છે એટલે અમે બહુ ક્લિપ હું નથી લેતો. એનું કારણ છે કે રાતે બહુ ગાડી આંખવામાં ધ્યાન હોય, ક્લિપ લેવી કે ગાડી આંખ તો તમે સમજી જ જતા હોય. સપોર્ટ કરતા રહેજો. હાલો ઘરે જ આવી. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. હનુમાનજી દાદાના દર્શન કર્યા. આ વ્લોગ આપણો અહીંયા જ એન્ડ કરવાનો છે કે આજનો દિવસ આપણો કેવો તમને મજા જ આવી ગઈ છે. કારણ કે આપણા વ્લોગમાં બહુ મજા જ આવે. નાના નાના છોકરા આવી રાખે તો આવા નવા મારા ડેઈલી વ્લોગ જોવા માટે મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ. મળીએ એક નવા જ વ્લોગમાં. આવજો.